વિદ્યાર્થી મિત્રો, હવે જે ફલનની ક્રિયા છે એ પણ આપણે જોઈએ. ફલનની જે ક્રિયા જે છે એ વનસ્પતિની અંદર પણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આ ફલનની જે ક્રિયા છે એમાં જોઈએ તો પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ છે કે જેની અંદર શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફલન કોને કહી શકાય એવો ટૂંકો પ્રશ્ન પણ તમને પૂછી શકાય કે લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષના જોડાણની જે ક્રિયા એને ફલન કહે છે. શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે અને શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ એને શું કહેવાય? ફલનની તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને વ્યાખ્યા તરીકે અથવા ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. અહીં આકૃતિ આપવામાં આવેલી છે જે ફલનની જે ક્રિયાઓ થાય છે તેની. અંડકોષ અને શુક્રકોષનું જોડાણ અહીં બતાવવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ, ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે અને નવો સજીવ બનવાની ક્રિયામાં પ્રારંભ થાય છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. એટલે તમે પણ જુઓ તો ઘણા બાળકોમાં એના માતા પિતાના લક્ષણો તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, અને આ આનુવંશિક લક્ષણોનું વહન થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને ઓળખવાનો પ્રયત્ન કરો તો તમારા માતા પિતાના જે કંઈ લક્ષણો જે છે એ જ તમારા અને તમારા ભાઈ બહેનની અંદર જોવા મળશે. તો તમે જુઓ તો માતાના લક્ષણો કાં તો પિતાના લક્ષણો તમે પ્રાપ્ત કરેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે અને જે બહાર થતું હોય ફલન તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફલનના બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય તમને કે ફલનના કેટલા પ્રકાર છે, કયા કયા? તો ફલનના બે પ્રકાર છે, બાહ્ય ફલન અને અંતઃફલન. જે માતાના શરીરની અંદર થાય છે એને અંતઃફલન કહે છે અને જે બહારની થાય છે એને બાહ્ય ફલન કહે છે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આવા પ્રાણીઓની અંદર ફલનની ક્રિયા શરીરની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે વાત સાંભળી હશે અથવા ન સાંભળી હોય તો આપણે જોઈએ કે ટેસ્ટ ટ્યુબ બેબીની જે વાત છે. બુઝો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. તો આવા સંજોગોમાં એ સ્ત્રી બાળકને જન્મ આપવા માટે સમર્થ હોતી નથી, એટલે કે અસમર્થ હોય છે. તો શું કરી શકાય? તો આવી પરિસ્થિતિની અંદર ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષ એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એ અંડકોષ અને શુક્રકોષને સાથે રાખીને શરીરની બહાર ફલનની ક્રિયાઓ કરાવે છે. અને શરીરની બહારની જે આ ક્રિયા એને IVF તરીકે ઓળખવામાં આવે છે. તો તમને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય IVFનું પૂરું નામ તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ ટેકનિક દ્વારા અથવા આ ટેકનોલોજી દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબી ઉત્પન્ન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જો કોઈ માતા પિતાને બાળક ન હોય તો આ ટેકનિક અથવા આ ટેકનોલોજી દ્વારા બાળક મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ ક્યારે શક્ય બને? જ્યારે કોઈ સ્ત્રીની બંને અંડવાહિની બંધ હોય, બાળક પેદા કરવા માટે જો એ અસમર્થ હોય તો આ પદ્ધતિ એ માતા પિતા માટે આશીર્વાદરૂપ છે વિદ્યાર્થી મિત્રો. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે.
તથા સામાન્ય બાળકની જેમ જ એ બાળક જન્મ લે છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે ટેસ્ટ ટ્યુબ બેબી કોને કહે છે? તો કઈ ટેકનિક? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબ બેબીમાં નથી થઈ શકતો, પણ એને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે જ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીઓના શરીરની બહાર થાય છે. તો આ પ્રકારના પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો એના વિશે જોઈએ. હવે આ તમને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. પ્રવૃત્તિ 9.1. વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો. પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો અને ઈંડાઓનો રંગ અને કદ તમે નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસાની ઋતુની અંદર જો જોઈએ તો આપણને પાણી અથવા ઝરણાઓની અંદર દેડકાના ઈંડાઓ તમને જોવાના મળશે. વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકા તથા ટોળ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાઓ, જ્યાં નર અને માદા એક સાથે પાણીમાં આવે છે. ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. નર અને માદા જ્યારે નજીક આવે છે ત્યારે અસંખ્ય ઈંડાઓ મૂકે છે. અને આ પ્રકારનું જે ફલન એને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જોઈએ તો ઘણી માછલીઓ હોય, દેડકા હોય, તારા માછલી, આ બધાની અંદર બાહ્ય ફલન થાય છે. તો મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી, તથા તેને અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એક સાથે જોડેલો રાખેલો હોય છે અને એનું રક્ષણ પણ કરે છે, જે તમને આકૃતિ 9.7ની અંદર બતાવવામાં આવેલું છે. એટલે આવું જો તમને જોવા મળે તો તમારે સમજવાનું કે આ દેડકાઓના બચ્ચા છે. એને ટેડપોલ એટલે કે એ એકબીજા સાથે જોડાઈ જાય છે અને અંડકોષ મુક્ત કરેલા, એટલે માદા જેવા અંડકોષ મુક્ત કરે કે તરત જ નર તેની ઉપર શુક્રકોષો ત્યાગ કરે છે. અને પ્રત્યેક શુક્રકોષ તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તરતા રહે છે અને શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે, જેને પરિણામે ફલન થાય છે. આ પ્રકારનું ફલન જે છે એને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને સ્ટારફિશ એટલે કે તારા માછલીની અંદર આવું ફલન જોવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકાય કે બાહ્ય ફલન કયા પ્રાણીઓમાં અથવા જોવા મળે છે? તો માછલી, દેડકો, તારા માછલી અંદર. અંતઃફલન કયા પ્રાણીઓમાં જોવા મળે? તો મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો,